નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા છેલ્લા વિડીયોમાં આપણે પીએની તૈયારી કઈ રીતે કરવી એના સંદર્ભમાં આપણે માહિતી મેળવી હતી, પરંતુ તેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવી મૂંઝવણ હતી કે સર આની અંદર કયા કયા પ્રકારનું સાહિત્યનું વાંચન કરવું જોઈએ, અને મને પણ ઘણા બધા મેસેજ અને મેલ આવ્યા હતા. તો આજના આ વિડીયોમાં આપણે પીઆઈના સંદર્ભની અંદર તૈયારી કરવામાં પ્રિલિમ એનું મેઇન્સમાં કયા કયા પ્રકારનું સાહિત્યનું વાંચન કરવું જોઈએ એના પ્રશ્નોની આપણે જે સમસ્યા છે એને દૂર કરવાનો પ્રયાસ કરીશું. તો જીપીએસસી દ્વારા જે પીઆઈની પરીક્ષા લેવામાં આવે છે એની અંદર કુલ 4 તબક્કામાં પરીક્ષા લેવાય છે. સૌપ્રથમ એની પ્રાથમિક પરીક્ષા, પછી એની ફિઝિકલ, પછી મેઇન્સ અને પછી એનું ઇન્ટરવ્યૂ હોય છે. પ્રાથમિક પરીક્ષાની અંદર કુલ 300 ગુણની પરીક્ષા હોય છે અને 300 ગુણની અંદર કુલ એનો સિલેબસ છે એમાં કુલ 8 વિષય છે એ રાખવામાં આવેલા છે. ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા હોય છે. ફિઝિકલની અંદર પુરુષો માટે 25 મિનિટની અંદર 5 કિલોમીટર દોડવાનું છે અને મહિલાઓ માટે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થાય છે એ લોકોને મેઇન્સ માટે બોલાવવામાં આવે છે. મેઇન્સની અંદર કુલ 4 સબ્જેક્ટ રાખવામાં આવેલા હોય છે. 2 લેંગ્વેજના જેમાં અંગ્રેજી અને ગુજરાતી હોય છે અને 2 જીએસના હોય છે, GS1 અને GS2. તમામ પ્રશ્નોનું ગુણ એ 200 ગુણના પ્રશ્નો હોય છે અને કુલ થઈને 800 ગુણ થાય છે. જે વિદ્યાર્થીઓ એમાં સફળ થાય છે એ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યૂ 100 ગુણનું હોય છે અને આમ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આ બંનેના કુલ કમ્બાઈન ગુણ છે એ બંનેને કમ્બાઈન કરીને કુલ 900 ગુણમાંથી આપણું મેરિટ બને છે અને જે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં પાસ થાય છે એ લોકોને પછી પીઆઈમાં પસંદગી આપવામાં આવતી હોય છે. નજીકના ભવિષ્યમાં જ જીપીએસસી 1-2ની જે મેઇન્સ છે એ પણ લેવાની છે. જો આપણે જોઈએ જીપીએસસી 1-2નો સિલેબસ અને પીઆઈનો સિલેબસ એ લગભગ સરખા જેવો છે. તો આ જે પીઆઈનું જો આપણે સાહિત્યની વાત કરીએ એ જ સાહિત્ય જીપીએસસી માટે બી લાગુ પડે છે, કારણ કે સિલેબસ સેમ છે તો એમાં વાંધો પડવાનો છે નહીં. તો એ જ સાહિત્યનું વાંચન આપણે જીપીએસસી 1-2 માટે પણ કરી શકીએ છીએ અને આગળ આવનારી અન્ય ભરતીઓ છે, ડીવાયએસઓ હોય કે અન્ય ભરતી, એના માટે પણ આપણે વાંચન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા જે પીઆઈની આન્સર શીટ છે એ તમને મળી જશે. તો આપ ત્યાં જઈને મારી પીઆઈની આન્સર શીટ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. મારી આન્સર શીટ જોયા પછી તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો આપ મને મેલ કાં તો મેસેજ તમે મને કરી શકો છો, તો જેથી કરીને તમારા પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ આપણે લાવી શકીએ. તમને અન્ય કોઈ બી પ્રશ્ન હોય તો બી આપ મને સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ માટે આપણે જોવા જઈએ તો બેઝિક મેં જેમ પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે જીસીઆરટીની બુક છે આપણી એ આપણું બેઝિક ક્લિયર કરી આપે છે, જેમાંથી ધોરણ 11ની આખી બુક આપણે કરવાની છે અને ધોરણ 12ના આગળના 1 થી 9 ચેપ્ટર એ આપણા માટે કામના છે, કારણ કે વિશ્વનો ઇતિહાસ એ આપણે આ સિલેબસમાં નથી તો આપણે એ કરવાની જરૂર નથી. ત્યારબાદ આધુનિક ભારતના ઇતિહાસ માટે જો આપણે જોવા જઈએ તો બિપિનચંદ્ર સાહેબની બુક છે એ ઘણી સારી છે, તો આપણે એ કરી શકીએ છીએ. અને આ ઉપરાંત મૃણાલ પટેલ સાહેબની વેબસાઇટ છે એના ઉપર પ્રતિક નાયક સાહેબના વિડીયોઝ છે, 56 વિડીયોઝ, તો એ આધુનિક ભારતમાં આપણને પ્રિલિમ માટે ઘણો સારો આપણને ફાયદો અપાવી શકે છે. આ ઉપરાંત સિલેબસની અંદર ગુજરાતના મહત્વના રાજવંશોનો બી એક ટોપિક છે, તો એ ટોપિક આપણને નોલેજ આઈ પ્રકાશન કરીને એક બુક છે તેની અંદરથી આપણને માહિતી મળી શકે છે સારી એવી. ઉપરાંત ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એની અંદરથી બી આપણને આ જે રાજવંશો છે એની માહિતી આપણને મળી શકે છે. આ ઉપરાંત મહાગુજરાત ચળવળ છે એના માટે આપણે એક ઈશ્વર પાડવી સાહેબની બુક છે એ આપણા માટે ઘણી ફાયદાકારક છે. એના પછી ગુજરાતના જ સૌરાષ્ટ્ર અને કચ્છના જે રાજવંશો છે એ અંગેની માહિતી આપણે મેળવવી હોય તો એના માટે ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક છે એ આપણા સિલેબસ ટોપિક પ્રમાણે વાંચીશું તો આપણો આ જે ઇતિહાસનો જે સિલેબસ છે એ કોમ્પ્રિહેન્સિવ રીતે આપણો પૂરો થઈ શકે છે અને એમાંથી જે 1-2 ટોપિક આપણે અન્ય જે બચતા હોય એ આપણે અન્ય બુકમાંથી સિલેબસ પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. ઓકે, આ ઉપરાંત જો હિન્દીમાં આપણને સારી બુક મળતી હોય તો એ દ્રષ્ટિની એક બુક સરસ છે કે જે આપણને પ્રિલિમ માટે આપણને ઘણો ફાયદો થઈ શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રોને હિન્દીમાં બી વાંચવામાં વાંધો ના પડતો હોય તો એ વિદ્યાર્થી એને પણ પ્રિફર કરી શકતા હોય છે. આર્ટ એન્ડ કલ્ચરની જો વાત કરવામાં આવે તો આર્ટ એન્ડ કલ્ચર માટે મેં મારા પહેલા વિડીયોની અંદર બી કીધું હતું કે 3 બુક બહુ સરસ છે આપણા માટે. એક છે જોરાવર જાદવની બુક, બીજી છે આપણી ગુજરાતની અસ્મિતા રદ્દી વ્યાસની બુક અને ત્રીજી આપણી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે. તો આ 3 બુક છે એ ઘણી સારી છે. પરંતુ આ ઉપરાંત જો ભારતના જે સાંસ્કૃતિક જે ટોપિક છે એ પણ આપણે આની અંદર પૂછાતા હોય છે, તો એના માટે આપણે જોવા જઈએ તો જીસીઆરટીની ધોરણ 10ની બુક છે એના શરૂઆતના 1 થી 7 ચેપ્ટર ઘણા સારા છે કે જે આપણને બેઝિક માહિતી આપણને આપે છે કે જે ક્યાંક એ પૂછાઈ શકે છે વસ્તુ, તો એ આપણે કરવું જોઈએ. આ ઉપરાંત ઓનલી આઈએસની એક યુટ્યુબ પર ચેનલ છે કે જેની અંદર એ લોકો ભારતના જે સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં અમુક એ લોકો એક સિરીઝ ચાલુ કરી છે આર્ટ એન્ડ કલ્ચર માટે, તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. અને આ ઉપરાંત એનસીઆરટીની બુક છે એમાં 6 થી 10ની અંદર દક્ષિણના રાજવંશોની જે મહત્વની જે વસ્તુ હોય છે એમની જે અમુક તકનીકો છે, અમુક એવી એ લોકોની આર્ટ ફોર્મ છે એની માહિતી આપણને એનસીઆરટીની અંદરથી આપણને મળી જશે, તો આપણે એ કરી શકીએ છીએ. જો ગુજરાતની સાંસ્કૃતિક વારસાના અમુક ફેક્ટ માહિતી હોય છે એ આપણે વાંચવું તો એના માટે એક ગુજરાતનો પરિચય કરીને બુક છે અક્ષર પબ્લિકેશનની, એ બુક ઘણી સારી છે, તો એ આપણે કરી શકીએ છીએ. અને આ ઉપરાંત
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જે સંસ્કૃતિ અને એના મેળાઓ, એના નૃત્યો, એના માટે એવી અમુક વાર પેમ્પલેટ અને મેગેઝિનો બહાર પાડવામાં આવતી હોય છે અમુક સમયવાર. તો આપણે એ વાંચવું જોઈએ, કારણ કે એક ઓથેન્ટિકેટ બુક છે અને આપણને ઘણો ફાયદો અપાવી શકે છે. તો આ થઈ સંસ્કૃતિ વારસાની વાત. નેક્સ્ટ આપણે બંધારણ માટે જોવા જઈએ તો બંધારણ માટે જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીમાં જ વાંચવું હોય તો એ લોકો માટે ડૉક્ટર કાઝી સાહેબની બુક અને બીજી એક કોટલ જે વિકલ્પ કોટવાલ સાહેબની બુક છે સંવિધાન પબ્લિકેશનની, એ બંને એક સારા ઓપ્શન છે. પરંતુ જો મારું માનો તો એક કોમ્પ્રિહેન્સિવ રીતે આપણે વાંચવું હોય તો લક્ષ્મીકાંતની બુક છે એ સારી આપણને બુક છે, પરંતુ એ બુક હિન્દીમાં અને અંગ્રેજીમાં અવેલેબલ છે. જીસીઆરટીની ધોરણ 11 અને 12ની રાજ્યશાસ્ત્રની બુક છે કે જે આપણને બેઝિક અમુક માહિતી એવી હોય છે કે જે ક્યાંક આપણને એક્ઝામમાં સીધી પણ પૂછાઈ શકે છે. એ માહિતી આપણને એમાંથી મળી જાય છે. કરંટ અફેર્સ તો આની અંદર તમારે લિંક કરવાનું છે કે જેમાં સરકારની અમુક યોજનાઓ, અમુક એવા મુદ્દાઓ કે જે બંધારણને જે ટચ કરતા હોય અમુક એના મુદ્દાઓને, તો આપણે એ વાંચન કરવું જોઈએ. અને આ ઉપરાંત ગુજરાત સરકારની નીતિ માટે આપણે ગુજરાત સરકારનું એક ગુજરાત પાક્ષિક કહીને એક મેગેઝિન બહાર પડે છે, તો આપણે એ વાંચવું જોઈએ, કારણ કે એની અંદર સરકાર દ્વારા કયા કયા પ્રકારની એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ માહિતી આપણને એમાંથી બેસ્ટ મળી શકે છે. આગળ વાત કરીએ આપણે ઇકોનોમિક્સ માટેની, અર્થતંત્ર માટે જોવા જઈએ તો અર્થતંત્રની અંદર આપણે મેઇન તો 11 અને 12ની બુક છે એનસીઈઆરટી, એ આપણે બેઝિક તો ક્લિયર કરે છે. એના ઉપરાંત એક રમેશ સિંઘની જે સાહેબની બુક છે એ પણ ઘણી સારી છે, કારણ કે એ બુકમાં આપણને થોડું વધારે માહિતી આપણે મેળવવી હોય તો મેઇન્સના પોઈન્ટ ઓફથી બી એ ઘણી બુક સારી છે, તો આપણે એ વાંચવું જોઈએ. આ ઉપરાંત મૃણાલ પટેલ સાહેબની જે વેબસાઇટ છે, ચેનલ યુટ્યુબમાં ચેનલ છે, એના ઉપર આપણને જે વિડીયો છે એ વિડીયો થોડા બેઝિક છે, પણ એ થોડા જૂના વિડીયો છે, પરંતુ આપણો બેઝિક એમાંથી ક્લિયર થાય છે. અને આ ઉપરાંત એમના દ્વારા જે નવા બજેટના અને આર્થિક સર્વેક્ષણના વિડીયો મૂકવામાં આવે છે તો એ આપણે જોઈ લેવા જોઈએ. અને જો કદાચ એ વિડીયોઝ અપલોડ ના થાય 19-20ના બજેટના લગતામાં, તો આપણે 19 અને 20નું બજેટ અને જે લાસ્ટ યરનું જે આર્થિક સર્વેક્ષણ છે એનું થોડું આપણે સ્ટડી કરી લેવું જોઈએ, કારણ કે આપણા પરીક્ષામાં એ પૂછવાની શક્યતા થોડી રહેલી છે. આ ઉપરાંત ગુજરાતના અર્થતંત્રવાળો મુદ્દો પણ એમાં રહેલો છે, તો એના માટે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જ છે, તો એ બુકમાંથી આપણને આ ટોપિક બહુ સારી રીતે કવર થઈ શકે છે, તો આપણે એ કરી લેવું જોઈએ. તો આ વાતથી આપણે ઇકોનોમિક્સ માટેની. નેક્સ્ટ વાત આપણે કરીએ ભૂગોળ માટે. તો ભૂગોળ માટે બી આપણે જેમ જીસીઆરટીની બેઝિક આપણે હતું એ તો છે જ. આ ઉપરાંત અમુક ટોપિક એવા છે કે જે આપણને એનસીઈઆરટીમાં ઘણા સારા આપણને આપવામાં આવેલા છે, તો આપણે એ સિલેક્ટેડ ટોપિક આપણે એમાંથી વાંચી લેવા જોઈએ, જેથી કરીને આપણું એ કવર થઈ જાય. મૃણાલ પટેલની જે સાઇટ છે એના ઉપર જ એક મેડમના વિડીયોઝ છે, તો એ વિડીયોઝ આપણને ઘણું સારી માહિતી આપણને બેઝિક સાથે આપણને મેન્સના જે સિલેબસ જે ફંડા છે એ ફંડા આપણા ક્લિયર કરી નાખે છે, તો એ આપણે કરવા જોઈએ. એના ઉપર આપણે વાત કરવા છે તો આર્થિક ભૂગોળ. ભૂગોળની અંદર બી અમુક એવો ટોપિક છે કે જે ગુજરાતના ભૂગોળનો અને ભારતના ભૂગોળ સાથે આર્થિક ભૂગોળ કે તે સંકળાયેલ છે, તો એ મુદ્દા માટે પણ જે આપણે આગળ વાત કરી અર્થતંત્ર બુકમાં કે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે, ભાવનાબેન દવેની બુક છે, તો એમાંથી આપણને સિલેબસ પ્રમાણે ટોપિક આપણે કવર કરવાનો, કારણ કે એ આખી બુક આપણે કામની નથી, પરંતુ આપણો જે સિલેબસ છે અને એ બુકમાં જેટલા બી આપણને કવર થાય છે એ ટોપિક આપણે કરી નાખવા જોઈએ, કારણ કે એમાંથી આપણને ઘણી સારી માહિતી મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એવી છે કે જે આપણે ડેલી કરવી જોઈએ અને અત્યારથી ચાલુ કરવી જોઈએ, જે છે મેપ કરવું. નકશો એ વસ્તુ એવી છે કે જે તમને એક મહિનામાં કે તરત આપણને નથી આવડી જવાની, એક લોંગ પ્રોસેસ છે. તમે જો આથી ચાલુ કરશો તો તમને ઘણો સારો ફાયદો આપણને પરીક્ષામાં મળી શકે છે, કારણ કે મેપિંગના સંબંધના ક્વેશ્ચનો પૂછાય છે અને એ આપણને મેઇન્સની અંદર બી ઘણા કામમાં આવશે લખવાની અંદર, કે જ્યારે ભૂગોળની અંદર તમને પૂછવામાં આવે કે આ પર્ટિક્યુલર લોકેશન છે, એ લોકેશનનું શું વિશેષતા છે, તો તમે ત્યારે એ વસ્તુને સમજાઈ શકશો જો તમે નકશાને બરાબર રીડ કર્યો હશે તો તમે ગુજરાતનો, એના પછી ભારતનો અને પછી વિશ્વના ભૂગોળના નકશા છે એ તમે સ્ટડી કરી શકો છો. એના માટે ઓનલાઈન વિડીયો પણ અવેલેબલ છે, અને આ ઉપરાંત જે એટલાસ છે તો એટલાસની અંદર પણ કયા પ્લેસ કઈ જગ્યાએ આવેલા છે, એનું શું વિશેષતા છે એ તમે કહી શકો છો. તો એ નકશાની વસ્તુમાં આપણે એક તમને એક્ઝામ્પલ આપું તો આપણને એવું પૂછાઈ શકે છે કે ભૂમધ્ય સાગર છે એના કિનારે કયા કયા પ્રકારના દેશો આપેલા છે, નીચે આપણને ઓપ્શન આપેલા હશે, તો એમાંથી જો આપણે નકશો તૈયાર કરેલો હશે તો આપણને ખ્યાલ આવશે કે આના કિનારે આ જે ભૂમધ્ય સાગર છે એના કિનારે આટલા દેશ આવેલા છે. પરંતુ તમે નકશો જોયેલો હશે તો જ તમને ખ્યાલ આવશે, બાકી બધા દેશ આપણને એના કિનારે આવેલા છે એવા જ આપણને લાગવાના છે. તો આ એક તમે નકશાનું બી તમે થોડું ધ્યાનમાં રાખજો, અને કરંટમાં રહેતા જે સ્થળ છે એને તો ખાસ નકશામાં મેપિંગ કરી લેવાના, કારણ કે અત્યારે હાલમાં મધ્ય એશિયા અને કાસ્પિયન સમુદ્ર એની આસપાસના દેશોનું ઘણું જે ચર્ચામાં એ પ્લેસ રહેલા છે, તો તમને એ પૂછવાની શક્યતા થોડી વધી જાય છે. તો તમે એક મુદ્દો ધ્યાનમાં રાખજો. તો આ વાત થી આવી ભૂગોળના સિલેબસની.
આગળ જો આપણે જોવા જઈએ તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. સાયન્સ એન્ડ ટેકમાં વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેકમાં આમ જોવા જઈએ તો એવી કોઈ બુક સિલેબસ પ્રમાણે અવેલેબલ નથી, પરંતુ હિન્દીની અંદર એક સ્પેક્ટ્રમ પ્રકાશનની બુક છે, એ ઘણી સારી છે, જેમાં આપણને સ્પેસ ટેકનોલોજી હોય, આપણું ડિફેન્સ હોય કે અન્ય જે મુદ્દા આપણા સિલેબસના છે, જે આપણને બેઝિક વસ્તુ છે એ આપણને કવર કરી આપે છે. બીજી વસ્તુમાં વર્લ્ડ બોક્સ એક વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે કે જે આપણા સિલેબસ પ્રમાણે એમને તૈયાર કરેલી છે, અને ઘણી સારી બુક છે કે જે આપણું બેઝિક વસ્તુ આપણને એમાંથી સારું આપણને કવર કરી આપશે. અને એમને એ બુકની અંદર એ લોકોએ કરંટના મુદ્દાઓ પણ એમને આવરી લીધા છે, તો એ આપણું કરંટ પણ આપણને થોડું સારું એવું આપણને કવર કરી આપે છે. આ ઉપરાંત જો જે બેઝિક વિજ્ઞાન છે બેઝિક વિજ્ઞાન, એના પણ અમુક ચેપ્ટર્સ આપણા કામના છે કે જેના માટે ધોરણ 6 થી 10ની બુક છે, એની અંદર બેઝિક વિજ્ઞાનના જે સિલેબસ આપણું છે, પ્રથમ ટોપિક આપણો છે એ બેઝિક વિજ્ઞાનનો છે, તો એ આપણે કવર કરી આપે છે. અમારી જ પીએની એક્ઝામમાં પ્રકાશનું વક્રીભવન કાં તો તારાઓ સામારે ટમટમે છે, આ ક્વેશ્ચન પૂછાય તો આ ક્વેશ્ચન 6 થી 10ની અંદર બુક છે એમાંથી જ નીકળે છે, તો આ તમને ફાયદો અપાવી શકે છે. તો આ બી એક આપણે કરી શકીએ છીએ. અને છેલ્લે જે સાયન્સ એટેકમાં ખાસ કરીને કરંટ અફેર્સ ઉપર બહુ ભાર આપવાની જરૂર છે, અને એમાં જે કરંટમાં રહેતા બનાવો અને આ ઉપરાંત એના આર્ટિકલ્સ છે એ આપણે વાંચવા જોઈએ કે જેથી કરીને પ્રિલિમમાં પ્લસ મેઇન્સમાં બંનેમાં કરંટ ઉપર વધારે ફોકસ સાયન્સ એટેકમાં રહેતો હોય છે, તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આગળ જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગણિત માટે, ગણિત વસ્તુ એવી છે કે એક લોંગ ટર્મ પ્રોસેસ છે, અને જે મેથડ્સ તમને આવડી ગઈ અને પ્રેક્ટિસ કરશો તો તમને એમાં સારા માર્ક્સ તમે કવર કરી શકો છો. તો મેથ્સ માટે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પુસ્તક અવેલેબલ છે, અને એની અંદર RS અગ્રવાલ સાહેબની બુક છે જે હિન્દીમાં અને અંગ્રેજીમાં અવેલેબલ છે, એ બુક તો સારી છે જ, પરંતુ એના ઉપરાંત ગુજરાતીની અંદર બી ઘણી બુક સારી છે, જેની અંદર અક્ષર પબ્લિકેશનની અને વર્લ્ડ ઇન બોક્સ વાળાની બુક છે કે જે આપણને સારું આપણું જે સિલેબસ છે એ પણ આપણને કવર કરી આપે છે, તો તમે એ કરી શકો છો. પરંતુ ગણિતમાં એક ધ્યાન રાખવાની વસ્તુ એ છે મિત્રો કે એની અંદર તમે એકવાર મેથડ શીખી ગયા, એના પછી તમે જેટલી એમાં પ્રેક્ટિસ કરશો એટલો તમારો જે સારા માર્ક્સ છે એ લાવવાનો ચાન્સ તમારો વધી જશે, કારણ કે શીખ્યા પછી જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને પાછું ભૂલાઈ જશે. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એક્ઝામની અંદર ઓછા સમયમાં જે સારામાં સારા માર્ક્સ આપણે કઈ રીતે કવર કરવા, એના માટે તમારે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. તો મિત્રો આ જે એક્ઝામ છે એમાં જોવા જઈએ તો 20-30% ફાળો તો એ કરંટનો હોય જ છે, અને ઉપરાંત જેટલા બી જે સિલેબસના વિષય છે એ વિષયની જોડાતા જે કરંટ અફેર્સ ટોપિક છે એ પણ પૂછાતા હોય છે. તો કરંટને જેમ બને વધારેમાં વધારે સારી રીતે વાંચવું જોઈએ. અને એમાં આપણે કરંટમાં જોવા જઈએ આપણે તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે પેપર તો વાંચવાની ટેવ પાડવી જ જોઈએ, કારણ કે પેપરમાંથી આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. તો પેપરની અંદર કયા પેપર વાંચી શકાય, તો પેપર માટે ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર અને અંગ્રેજી વાંચતા હોય તો એના માટે ઇન્ડિયન એક્સપ્રેસ ઘણું સારું છે કે એ બંનેમાંથી આપણને માહિતી ઘણી સારી મળતી હોય છે. આ ઉપરાંત યુટ્યુબ પર એક ઓનલી આઈસીની જે ચેનલ છે એના ઉપર એ લોકો પ્રિલિમ બુસ્ટરના અને ધ હિન્દુ એડિટોરિયલ ડિસ્કશન છે એનો બી એ લોકો વિડીયો મૂકતા હોય છે. તો ડેઇલી તમે જો એ ડિસ્કશન તમે સાંભળશો અને તમે એમાંથી તમે તમારી નોટ્સ બનાવશો તો બી તમને ઘણો ફાયદો મળશે, કારણ કે એ લોકો નેશનલ લેવલની જે ન્યૂઝ છે એ તો કવર કરે છે, પણ જોડે જો તમે તમારું પેપર છે એમાંથી તમારું જે ગુજરાત છે એ લેવલની ન્યૂઝ તમારી કવર થશે તો તમારું એક કોમ્પ્રિહેન્સિવ તમારું કરંટનું મટીરિયલ બનશે. અને જેમ બને એમ તો પોતાનું એક મટીરિયલ બનાવવાની ટેવ પાડવી જોઈએ, કારણ કે એનાથી થશે કેવું, તમને જે વસ્તુ નથી આવડતી તમે ખાલી એની જ તમે નોટ્સ બનાવશો તો તમારો જે સમય છે રિવિઝનનો અને એનો એ તમારો ઘણો બચી જશે, અને જે તમારું જે એક વાંચન છે એ વાંચન તમારું કોમ્પ્રિહેન્સિવ બનશે. તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ ઉપરાંત જે મંથલી છે મહિનાના અંતે પણ ઘણા બધા મેગેઝિન બહાર પડતા હોય છે, તો એના માટે ગુજરાતીમાં લિબર્ટી પ્રકાશન છે, વર્લ્ડ ઇન બોક્સ છે, યુવા પરિષદ છે, આવા ઘણા બધા મટીરિયલ અવેલેબલ છે. પરંતુ મારી સલાહ એટલી છે કે એમાંથી કોઈ બી વાંચો તો કોઈ બી એક જ વાંચવાનું, બધા વાંચવાની કંઈ જરૂર નથી, જે વાંચો કોઈ બી એક જ વાંચો. અને છેલ્લા 8-9 મહિનાનું તમે કરંટ કરો તો તમારું એક સિક્યોર થઈ જાય કે તમારે એમાંથી બહારના ક્વેશ્ચન પૂછવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. તો છેલ્લા 8-9 મહિનાનું કરંટ તમારે વાંચવું જોઈએ. જે તમારું કરંટ છે એ કરંટ તમે જ્યારે તમે મટીરિયલ બનાવતા હોય ત્યારે તમામ સબ્જેક્ટ વાઇઝ તમારે કરંટનું અલગ અલગ મટીરિયલ બનાવવું જોઈએ. એટલે જ્યારે તમે વાંચો, જેમ કે તમે એક્ઝામ્પલ તમને આપું, જો તમારે સાયન્સ એન્ડ ટેકનું તમારે કરંટ છેલ્લા 8-1 મહિનાનું વાંચવું છે તો તમે જે સાયન્સ એન્ડ ટેકનું કરંટનું તમે નોટ્સમાં બનાવેલી હશે તો એ તમને સાયન્સ એન્ડ ટેકનું આખું ભેગું તમે મળી આપશે. તો તમારે પન્ના ફેરવાની વારે ઘરે તમારે જરૂર નહીં પડે, અને જ્યારે તમારે એનું વાંચવું છે તમને એક સાથે તમને તમામ માહિતી મળી જશે. તો આ તમને ઘણું બેનિફિટ અપાઈ શકે છે. તો આ એક વાત તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કરંટનું નોટ્સ તમારે અલગ અલગ સબ્જેક્ટ બનાવવાની ટેવ પાડવી, તો જેથી કરીને તમારો સમય બચી જાય. પ્રિલિમની આજે સાહિત્યની વાત આપણે કરી મિત્રો, સાહિત્ય તો વાંચન કર્યા પછી જ્યારે આપણી એક્ઝામ નજીક આવવાની હોય અને જે છેલ્લા 15-20 દિવસ આપણા બાકી હોય છે એ વખતે આપણે રિવિઝન પર બહુ ભાર આપવો જોઈએ, કારણ કે આ જે કોમ્પિટિટિવ આપણી એક્ઝામ છે એની અંદર વાંચન કર્યા પછી તમે જો એનું રિવિઝન નહીં કરો તો ઘણું બધું આપણું વાંચેલું ભૂલાઈ જતું હોય છે એવું આપણને લાગતું હોય છે. તો તમે જેટલું જેમ બનશે એમ તમે વધારે તમે રિવિઝન કરશો તો તમને એનો ઘણો ફાયદો મળશે. જો તમે મોક ટેસ્ટ આપશો તો એ બી તમને ફાયદો પડશે, કારણ કે તમે જે વાંચન કર્યું છે એ વાંચનને તમે એક્ઝામમાં તમે કઈ રીતે તમે એને
ઉપયોગ કરી શકો છો એ તમને મોક ટેસ્ટ ખબર પડશે અને જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું રહેશે. તો તમારે મોક ટેસ્ટ પણ આપવા જોઈએ અને મોક ટેસ્ટ માટે આપણને ખ્યાલ છે ઘણી બધી સંસ્થાઓ છે કે ઘણા બધા ક્લાસીસ છે કે એ લોકો બી મોક ટેસ્ટ બહાર પાડતા હોય છે. તો તમે કોઈ બી એક સંસ્થા કે કોઈ બી એક મોક ટેસ્ટ સિરીઝ તમે જોઈન કરીને તમે એ તમારી જે તૈયારી છે એ તૈયારીને તમે આખરી ઓપ તમે આપી શકો છો. મુખ્ય પરીક્ષામાં આપણે જાણીએ છીએ તેમ કુલ ચાર સબ્જેક્ટ આપણા આવવાના છે. એમાં 2 છે એ આપણા લેંગ્વેજના છે. તો લેંગ્વેજની તો પહેલાં આપણે ગુજરાતીમાં કયા પ્રકારના સાહિત્યનું વાંચન કરવું જોઈએ એની વાત આપણે કરીએ. તો ગુજરાતીમાં જે કુલ સિલેબસની અંદર કુલ 14 ટોપિક આપણને આપેલા છે. એમાં છેલ્લો ટોપિક વ્યાકરણનો છે. તો વ્યાકરણ માટે તો વિદ્યાર્થી મિત્રો તમે અક્ષર પબ્લિકેશન એક બુક છે એ સારી છે અને આ ઉપરાંત લિબર્ટીનું બી અમુક સારું મટીરિયલ અવેલેબલ છે વ્યાકરણના ટોપિક પ્રમાણે. તો તમે એ વાંચી શકો છો. એના પછી વાત કરીએ આપણે વ્યાકરણના રહેલા અન્ય ટોપિકમાં. તો જીસીઆઈટીની 11માની અને 12માની બુક છે કે જેમાં આપણે આજે વ્યાકરણના જે ટોપિક છે એના અમુક મટીરિયલ સારું બની શકે છે એમાંથી. તો તમે એ વાંચી શકો છો. એમાં જે એના ચેપ્ટર્સ એ વાંચવાની જરૂર નથી, પરંતુ આ જે વ્યાકરણના અમુક ટોપિક છે, વાત કરીએ છંદ છે, સમાસ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આ તમે વાંચી શકો છો એમાંથી. તો આપણને એક વ્યાકરણનું કોમ્પ્રિહેન્સિવ બુક આપી તૈયાર થઈ જાય. વાત કરીએ આપણે લખાણ ટોપિકની કે જે આપણું કુલ 13 ટોપિક છે કે જેમાં લખાણના છે, જેમાં નિબંધ છે, વિચાર વિસ્તાર છે, એનું સંક્ષેપીકરણ છે, પત્રલેખન છે, અહેવાલ લેખન છે, ચર્ચાપત્ર છે. તો આની વાત આપણે કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આના માટે એવી કોઈ કોમ્પ્રિહેન્સિવ બુક અત્યારે હાલમાં અવેલેબલ નથી, પરંતુ આ આખો વિષય એક પ્રેક્ટિસનો વિષય છે. જો તમે દરેક જે ટોપિક છે એની અલગ અલગ તમે પ્રેક્ટિસ કરશો તો તમને સારામાં સારી કમાન્ડ તમને આના ઉપર આવી શકશે. અને આ જે વસ્તુ છે લખાણની એ તમને લખવાથી અને જેમ તમારો વધારેમાં વધારે તમારું લખાણ થશે એના પછી તમને સારામાં સારું તમને આમાં કમાન્ડ આવી શકે છે. શરૂઆતથી તમને સારું કમાન્ડ આવે એવું થોડું કેવું વધુ પડતું કહેવાશે, પરંતુ જો તમે અલગ અલગ તમે તૈયારી કરશો આની અંદર પત્રલેખન માટે છે કે ચર્ચાપત્ર માટે છે તો તમે સારામાં સારો તમને આમાં અનુભવ મળી શકે છે. અને ત્યાર પછી તમે એના પેપર્સ લખો. શરૂઆતી પેપરમાં તમારે પેપર્સની અંદર લખવું એ થોડું તમને અઘરું પડી શકે છે. તો બેટર છે કે તમે અલગ અલગ એની તૈયારી કરો અને પછી તમે એને પેપરમાં ઢાળી શકો છો. અને જેમ બને એમ તમારે આના વધારેમાં વધારે પેપર લખવા જોઈએ જેથી કરીને તમારે એની પ્રેક્ટિસ તમારે થઈ જાય. ગુજરાતીની અંદર વિચાર વિસ્તાર માટે એક બુક સારી છે જે આપણે વાંચવી જોઈએ કે એક ગુર્જર પ્રકાશન કરીને બુક છે, વિનુભાઈ પટેલની બુક છે કે જેમાં લગભગ 100ની આસપાસ વિચાર વિસ્તાર આપણને આપેલા છે. તો એમાંથી વાંચવાથી આપણને ઓવરવ્યૂ આપણને મળી શકે છે કે કયા પ્રકારના વિચાર વિસ્તાર પૂછાય તો એમાં શું લખાણ લખવું જોઈએ. તો એ વસ્તુ આપણને થોડો અભ્યાસ માટે આપણે કરી શકીએ છીએ. અને આ ઉપરાંત જરૂરી નથી કે બધી વસ્તુ એમાંથી પૂછાય, પરંતુ આપણને ઓવરવ્યૂ થોડો મળી શકે છે એના ઉપરથી. અને આવી રીતે આપણને પત્રલેખન માટે, ચર્ચાપત્ર માટે આપણને જો અન્ય આવી કોઈ બુક મળે અથવા તો અન્ય કોઈ વિદ્યાર્થી હોય કે જેને આવી બુક એને બનાવી હોય કાં તો એને પોતે બી એવું લખેલું હોય તો આપણે એને વાંચન કરવું જોઈએ જેથી કરીને આપણને આઈડિયા આવે કે કઈ રીતે લખવું. કારણ કે આની અંદર ફોર્મેટ્સ બી મહત્વના હોય છે અને એમાં આપણે કઈ રીતે લખાણ કરીએ છીએ એ બી વસ્તુ મહત્વનું હોય છે. તો એ આખી વસ્તુ પ્રેક્ટિસ છે. તમે જેમ પ્રેક્ટિસ તમે કરશો એમ તમે એમાં કોન્ફિડન્સ આવી જશે. વાત કરીએ આપણે અંગ્રેજીની. અંગ્રેજીમાં કુલ કરીને 11 ટોપિક છે અંગ્રેજીમાં, અને એમાં ટોપિક નંબર 10 છે એ ઇંગ્લિશ ગ્રામર માટે છે. તો ગ્રામર માટે આપણે જોવા જઈએ તો ગ્રામર માટે બી સેમ અક્ષર પબ્લિકેશનની બુક છે, એની અંદર આપણને ગ્રામરના ટોપિક છે એ આપણે કવર થાય છે. આ ઉપરાંત અતુલ પ્રકાશનની રેડી રેગ્યુલર કરીને બુક આવે છે, એ ઘણી સારી બુક છે. એમાં ધોરણ 12ની બુક છે, અતુલ પ્રકાશનની ધોરણ 12ની રેડી રેગ્યુલર, એ આપણે વાંચી શકીએ છીએ જેમાંથી આપણને ઘણા ટોપિક કવર થાય છે. આ ઉપરાંત અન્ય બી અંગ્રેજી માટેના અન્ય બી મટીરિયલ અવેલેબલ હોય છે, એમાંથી બી તમે વાંચી શકો છો. પરંતુ વ્યાકરણ માટે જેમ બને એમાં વધારે ફોકસ આપવાનું, કારણ જેટલું વ્યાકરણ સારું હશે એટલું આપણે લખાણ સારું કરી શકીશું. તો એની અંદર બી એ સેમ વસ્તુ લાગુ થાય છે. હવે લખાણના જે પોર્શન છે એની આપણે વાત કરવા જઈએ તો સેમ ગુજરાતી જેવું જ છે અંગ્રેજીની અંદર પણ, કે તમે અલગ અલગ ટોપિકની અલગ અલગ તૈયારી કરીને તમે પ્રેક્ટિસ તમે લખવાની કરશો, ત્યારબાદ તમે પેપરની અંદર લખશો તો તમને ઘણો ફાયદો મળી શકે છે. તો આની અંદર બી સેમ પ્રેક્ટિસ એ મહત્વની છે. અને એના અંદર બી કમ્પોઝિશન જે આખો જે લખાણનો જે ટોપિક છે એની અંદર બી તમને જો કોઈ મટીરિયલ તમને મળે તો તમે એ વાંચી શકો છો, પરંતુ એનું એક કોમ્પ્રિહેન્સિવ કોઈ મટીરિયલ અત્યારે હાલમાં અવેલેબલ બજારમાં નથી, તો તમે એને અલગ તમે તૈયારી કરી શકો છો. અને એના માટે તમે એસેની તમે તૈયારી કરો ત્યારે એસેના અમુક ટોપિક હોય છે એને તમે લખો. ત્યાર પછી તમને કોઈ લેટર લખવા માટે તમને આપે તો લેટરમાં તમે કઈ રીતે લખશો એના માટે જે ફોર્મેટ આવે છે ત્યારે હાલમાં એ ફોર્મેટ તમે લખી શકો છો. અને અન્ય કોઈ વિદ્યાર્થીના પેપર્સ છે તો પેપર્સ ચકાસીને બી તમે એમાંથી તમે માહિતી મેળવી શકો છો કે કઈ રીતે તમારે એ ટોપિકને લખવા જોઈએ અથવા એની તૈયારી કરવી જોઈએ, તો તમે એ બંને ટોપિક કવર થાય છે. તો લેંગ્વેજ માટે આપણે આ વસ્તુ એક આપણે સારાંશ એવું કાઢી શકીએ છીએ કે પ્રેક્ટિસ એ બહુ મહત્વની છે. અને જેટલું તમે વધારે પેપર લખશો બંને માટે એટલો તમને ફાયદો તમને વધારે મળશે.
પડશે. હવે વાત કરીએ જીએસ ટોપિકની, તો જીએસની અંદર આપણે જેમ આગળ જોયું એમ પ્રમાણે સાહિત્ય તો આપણે એ જ વસ્તુ વાંચવાની છે કે જે આપણે પ્રિલિમની અંદર વાંચી હતી, પરંતુ આની અંદર વાંચવાની અને એને લખવાની અને એને પ્રેક્ટિસની થોડી મેથડ બદલાઈ જાય છે. તો એની અંદર જો થોડી વાત કરીએ તો એના માટે જે ક્વેશ્ચન અને આન્સર છે એને આપણે લખવા ખૂબ જરૂરી છે. તો ક્વેશ્ચન આન્સર આપણને ક્યાંથી મળશે? તો જૂના અમુક પેપર્સ હોય, અમુક એવી મોક ટેસ્ટ જે લેવાય છે એના તમે ક્વેશ્ચન આન્સર તમે લખો. શરૂઆતમાં પેપર લખો એના કરતાં તમે દરેક ટોપિક માટેના અલગ અલગ તમે ક્વેશ્ચન લખો. જેમ કે ભૂગોળ છે તો ભૂગોળના જે ટોપિક તમને ભૂગોળ માટે જે પેપર બને છે કાં તો એના જે ક્વેશ્ચન હોય છે તમે એ લખવાનો પ્રયત્ન કરો. એના પછી તમે જો તમને લાગતું હોય તો તમે પેપર બી તમે સીધા તમે લખી શકો છો, અથવા તો તમે એના અલગ અલગ વિષયના અલગ અલગ તમે સબ્જેક્ટ વાઇઝ તમે બી ક્વેશ્ચન આન્સર તમે કરી શકો છો. આ ઉપરાંત હવે જ્યારે મેન્સની આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને જે તંત્રી લેખ આવતા હોય છે એ આપણે વાંચવા ખૂબ જરૂરી બને છે, કારણ કે કરંટની અંદર જેટલી બી ઘટનાઓ બને છે એની અંદર મેન્સના ઘણા બધા ક્વેશ્ચન બનતા હોય છે. તો એના માટે ઓનલી આઈએસ જે ચેનલ છે જેમ આપણે જેમ કરંટ માટે જોયું હતું એમ ઓનલી આઈએસનું ધ હિન્દુ એડિટોરિયલ ડિસ્કશનનું એક વિડીયો એ લોકો ડેઇલી મૂકતા હોય છે. તો એ ડિસ્કશન સાંભળ્યા બાદ આપણને એમાં જે ક્વેશ્ચન પણ એ આપે છે તો એ ક્વેશ્ચનનો આપણે આન્સર લખવા જોઈએ, જેથી કરીને આપણે એ જે ટોપિક છે એનો આપણને કોમ્પ્રિહેન્સિવ આન્સર લખવાનું જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બી યુટ્યુબ પર ઘણી બધી ચેનલ્સ અવેલેબલ છે, જેમ કે સ્ટડી આઈક્યુ પણ છે અને ઘણા બધી એવી સાઇટ્સ છે કે જેમાં આપણને આ પ્રકારના ડિસ્કશન મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યાંથી બી યોગ્ય લાગે આપ ત્યાંથી આ માહિતી મેળવી શકો છો, કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય સારામાં સારા આપણને માહિતી મળે અને સારામાં સારા આપણે લખી શકીએ એનો છે. તો કોઈ બી ચેનલ તમે પ્રિફર કરી શકો છો. ઓકે, એના પછી તમે મોક ટેસ્ટ. મુખ્ય પરીક્ષાની અંદર મોક ટેસ્ટ એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે અંતિમ સમયમાં 3 કલાક આપણે જે લખાણ લખવાનું છે એમાં આપણો હાથ થાકવો ના જોઈએ અને આપણું જે માઇન્ડની અંદર જે ટોપિક આવે છે એને શિસ્તબદ્ધ રીતે લખવા એ ખૂબ જરૂરી છે. અને આ વસ્તુ ત્યારે જ બનશે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરેલી હશે. તો એના માટે તમે મોક ટેસ્ટ કરી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન હોય છે કે કેટલા પેપર્સ લખવા. તો આના માટે એવું કોઈ ક્રાઇટેરિયા નથી, કારણ કે દરેક લોકોની તૈયારી અલગ અલગ હોય છે, તો એ લોકોને એ પ્રમાણે પેપર્સ લખવા જોઈએ. પરંતુ જો આપણે 2 પેપર લખીએ તમામ સબ્જેક્ટના તો આપણને સારો એવો કોન્ફિડન્સ આપણને મળી શકે છે, જેથી કરીને આપણે જે ભૂલો છે એ ભૂલોને આપણે ઓવરકમ પેપરની અંદર કરી શકીએ. સીધું પેપર લખવા જઈશું તો અમુક વસ્તુ જે આપણે ભૂલો પેપરની અંદર દોહરાશે અને એ આપણને ઘણા માર્ક્સ આપણને ઘણા માર્ક્સ આપણે ગુમાવી શકીએ છીએ એ જગ્યાએ. તો એ આપણે દૂર કરવા માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. હવે મોક ટેસ્ટ માટે ઘણી બધી સંસ્થાઓ પોતાની મોક ટેસ્ટ બહાર પાડતી હોય છે અને ઇવન યુપીએસસીના પેપર્સની જે મોક ટેસ્ટ સિરીઝ પણ ચાલતી હોય છે, તો આપણે એ પણ લખી શકીએ છીએ. જો આપણે થોડા ભારે પેપર લખીશું તો પીઆઈનું આપણને લેવલ થોડું આપણને ઇઝી લાગશે, તો ત્યાં આપણે વધુ સારી રીતે લખી શકીએ છીએ. અને જેમ આપણે જાણીએ છીએ તેમ પીએની અંદર કે જીપીએસસી 1-2ની અંદર બી હવે પેપરનું પેટર્ન છે આખી યુપીએસસી લગભગ યુપીએસસીના સમકક્ષ થઈ ગઈ છે. તો હવે એવું કોઈ ડિફરન્સ રહ્યો નથી કે યુપીએસસીની તૈયારી અલગ છે અને જીપીએસસીની અલગ છે. તૈયારી તો લગભગ સેમ જેવી છે અને પેપર બી આપણે જો યુપીએસસીને લખીશું તો આપણને ઘણો સારો ફાયદો મળી શકે છે. તો આ એક આપણે વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે કરંટ માટે આપણે શું વાંચવું જોઈએ? કારણ કે પ્રિલિમ માટે તો બરાબર છે કે આપણને જે માહિતી આપણે પ્રિલિમમાં જોઈએ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ મુખ્ય પરીક્ષાની અંદર જો કરંટની વાત આપણે કરવા જઈએ તો વિઝન આઈએસ કરીને એનું જે છેલ્લા 6 મહિનાનું કહે તો કે છેલ્લા 8 મહિનાનું એનું જે મટીરિયલ હોય છે જે દર મહિને એનું પ્રકાશિત કરવામાં આવે છે એ વસ્તુ આપણે વાંચી શકીએ છીએ, જેથી કરીને મુખ્યના જે ટોપિક છે એનો કઈ રીતે આન્સર લખવો અને કયા પ્રકારના ડાયમેન્શન કવર કરવા એ આપણને એમાંથી ફાયદો મળી શકે છે. કારણ કે મુખ્ય પરીક્ષામાં માત્ર એક ડાયમેન્શન નહીં, પરંતુ જે ઉમેદવાર છે એ પર્ટિક્યુલર ક્વેશ્ચનની અંદર કેટલા ડાયમેન્શન અને કેટલા સારી રીતે એને કવર કરી શકે છે એ જોવામાં આવતું હોય છે. તો એ તમે જેટલા વધારેમાં વધારે તમે ડાયમેન્શન કવર કરશો અને સારામાં સારા તમે ફેક્ટ્સ તમે ઉમેરશો, શિસ્તબદ્ધ રીતે તમે તમારો આન્સર લખશો તો તમને સારા ગુણ મળી શકે છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય પરીક્ષાનો આપણી જે તૈયારીનો જે સંદર્ભ છે એની અંદર ગુજરાતી અને અંગ્રેજી આ વગેરે જે એનો જે સિલેબસ છે એમાં લખાણ જે આપણે લખીએ છીએ એ લખાણને આપણે તપાસવું કઈ રીતે એ પણ એક પ્રશ્ન છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરી શકીએ છીએ કે અંદર આપણે એક વિદ્યાર્થીની ટીમ બનાવીએ કે આપણું જે ગ્રુપ બનાવીએ કે એની અંદર આપણું લખાણ એ આપણા મિત્રને આપણે આપીને તપાસવા માટે કહી શકીએ છીએ. અને એવી રીતે એનું જે લખાણ છે એ આપણે તપાસીને અંદર જો આપણે તપાસીશું તો આપણને ખ્યાલ આવશે કે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ. અને આ ઉપરાંત છેલ્લે આપણે જે મોક ટેસ્ટ લખીએ છીએ એ મોક ટેસ્ટની અંદર જે સાહેબ બાવળા હોય છે જે આપણને તપાસીને આપે છે એની અંદર બી આપણે
આપણને ભૂલ ખબર પડશે. તો આવી રીતે આપણી જે ભૂલો અને આપણું ઇમ્પ્રુવમેન્ટ કઈ જગ્યાએ લાવવું છે જો એ આપણને ખ્યાલ જલ્દી આવી જાય તો એને આપણે એક્ઝામની પહેલાં બી આપણે એને ઇમ્પ્રુવમેન્ટ લાવીને વધારે સારા ગુણ આપણે એક્ઝામની અંદર લાવી શકીએ છીએ. તો આ એક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આ જ વસ્તુ આપણને જીએસની અંદર બી લાગુ પડે છે કે જીએસના જે પ્રશ્નપત્રો છે, આપણે જે કાં તો પ્રશ્ન છે એને લખ્યા પછી આપણે તપાસવા માટે કઈ જગ્યાએ આપવા. તો આવી રીતે આપણે જે વિદ્યાર્થી મિત્રોને કાં તો અન્ય કોઈ શિક્ષક છે એને આપીને આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે કાં તો હજુ બી આપણે શું સારું લખી શકીએ છીએ જેથી કરીને આપણો અડધો ગુણ તો અડધો ગુણ પણ એ વધે એવું જ વસ્તુ આપણે મનમાં રાખીને આપણે તૈયારી કરી શકીએ. તો એના માટે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મુખ્ય પરીક્ષાની અંદર એક વસ્તુ આમાં એડ થાય છે એ છે નીતિશાસ્ત્ર. તો એથિક્સ માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું તૈયારી કરવી જોઈએ? તો એમાં હિન્દીમાં અને અંગ્રેજીમાં તો ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે અને ગુજરાતીમાં બી અત્યારે તો હવે મટીરિયલ અવેલેબલ થયું છે. તો એની અંદર ગુજરાતીમાં આપણે વાત કરવા જઈએ તો કિશ્વા પબ્લિકેશન જે છે આપણું કાજે સાહેબ મટીરિયલ, તો ડૉક્ટર શહેજાદ કાઝીનું કિશ્વા પબ્લિકેશનનું ગુજરાતીમાં એક મટીરિયલ અવેલેબલ છે એ બી સારું છે. અને આ સિવાય ડૉક્ટર વિકલ્પ કોટલ સાહેબ છે એનું બી એક મટીરિયલ ઘણું સારું છે, તો આપણે એ વાંચન કરી શકીએ છીએ. ઉપરાંત યુપીએસસી દ્વારા જે પાછલા વર્ષોમાં જે પૂછાયેલા જે પ્રશ્નો છે એમાં જે કેસ સ્ટડીઝ પૂછે છે એ લોકો, તો એનું આપણે વાંચન કરી શકીએ છીએ. કારણ કે જ્યારે બી કેસ સ્ટડી પૂછાય છે તો કઈ રીતે આપણે એનો આન્સર લખવો જોઈએ, કયા પ્રકારના એમાં કઈ રીત એમાં વાપરવામાં આવે છે આન્સરની અંદર, તો એ આપણને થોડી આમાંથી માહિતી મળી શકે છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખી શકાય છે. અને અન્ય વસ્તુમાં હિન્દીમાં જે સારું વસ્તુ મટીરિયલ અવેલેબલ હોય અને ગુજરાતીમાં મટીરિયલ અવેલેબલ ના હોય તો આપણે ભાષાને થોડું બાજુમાં મૂકીને સારું મટીરિયલ હોય તો એને વાંચન આપણે કરવું જોઈએ. તો આ એક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે થોડી માહિતી મેળવી કે આપણે કયા પ્રકારના સાહિત્યનું વાંચન કરવું જોઈએ અને કેવી રીતે વાંચન કરવું જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે એ જે પ્રશ્નો જે હતા, જે આગળના વિડીયોમાં જે પ્રશ્નો ઉમેદવારો કાં તો વિદ્યાર્થી મિત્રોને ઉદ્ભવ્યા હતા એનું આપણે જે થોડું સમાધાન મેળવવાનો આપણે પ્રયાસ કર્યો છે. હજુ પણ વિદ્યાર્થી મિત્રોને જો કોઈ આમાં સમસ્યા હોય કે એમને અન્ય વસ્તુ વાંચવી જોઈએ કે આના સિવાય બીજી કોઈ સારી વસ્તુ અવેલેબલ છે કે નહીં સાહેબ વાંચવાની, તો તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે એની કમેન્ટમાં તમે મને જણાવી શકો છો. ઉપરાંત તમે મને મેલ પણ કરી શકો છો, તો તમને એ વસ્તુને હું સમાધાન આપવા માટે હું પ્રયત્ન કરીશ. થેન્ક યુ.